નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 6ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિષય ઇંગ્લિશની અંદર સેકન્ડ લેંગ્વેજમાં સ્ટાન્ડર્ડ 6નું સેમિસ્ટર સેકન્ડની પાઠ્યપુસ્તક શરૂ કરી રહ્યા છીએ. બરાબર, તો સૌપ્રથમ તમારે પુસ્તકનો પરિચય મેળવી લેવાનો રહેશે. આ પુસ્તક તમારે તમારી જોડે વસાવી લેવાનું રહેશે. જે ન હોય દુકાન પરથી તમને પ્રાપ્ત થઈ જશે. બરાબર, આ છે આપણું સેકન્ડ સેમિસ્ટરનું પાઠ્ય પુસ્તક. બરાબર, આ એની છે પ્રથમ પેજ આગળનું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો તમે. બરાબર, ખેતરમાં કામ કરતી સ્ત્રીઓ અહીંયા બતાવવામાં આવી છે. તો ચાલો હવે આપણે સેકન્ડ સેમના અભ્યાસક્રમની શરૂઆત કરીએ છીએ. સેકન્ડ સેમ યુનિટ નંબર 1 ટેસ્ટ ઓફ ઇન્ડિયા. વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ વિવિધતાનો વરેલો દેશ છે અને વિવિધતાનો વરેલો દેશ હોવાથી આપણી ભારતમાં જેટલા પણ રાજ્યો છે દરેક રાજ્યોની અલગ અલગ વાનગીઓ છે. બરાબર, અને અલગ અલગ વાનગીઓ જેવી કે ગુજરાતની વાનગીઓમાં આપણે દાળ ભાત, શાક રોટલી, કઢી ખીચડી, બરાબર, પાપડ, છાશ એવા ખાદ્ય પદાર્થોનો સૌથી વધારે ઉપયોગ આપણા ખાદ્ય પદાર્થમાં આપણે કરીએ છીએ. એવું દરેક રાજ્યની પોતાની વાનગીઓ હોય છે. તો આ વાનગીઓ જ આપણા ઇન્ડિયાનો શું છે? એક ટેસ્ટ છે, એક સ્વાદ છે. બરાબર, એટલે આપણે ચેપ્ટરનું નામ આપ્યું છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. તો આ પાઠની અંદર આપણે આવી વાનગીઓનો પણ અભ્યાસ કરવાનો છે. હવે આપણે ચાલુ કરીએ છીએ એક્ટિવિટી નંબર 1. ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં એક્ટિવિટી નંબર 1 રિસાઇટ ધ પોએમ. રિસાઇટ એટલે ગાવું, ધ પોએમ એટલે કવિતા. અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે નામની આપણી આ કવિતા છે. એમાં આપણું માઇન્ડ કેવું રાખવાનું છે? સતત એક્ટિવ રાખવાનું છે. અને તમે આ સંપૂર્ણ ચિત્રમાં જોઈ શકો છો. અહીંયા ટોફી આપી છે, ફ્લાવર, દોરો, પિન, હાર્પ. આ એક વગાડવાનું સાધન હોય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, અને લાસ્ટમાં એ રૂપીસ લાસ્ટમાં બેક કરે છે એવું આપ્યું છે. અહીં એક નાનું બાળક છે અને એને પોતાની આંટીને મળી રહ્યો છે. બરાબર, એવી કંઈક પોએમ અહીં છે. અને એની આંટી શહેરમાં એને 1 રૂપિયો આપે છે. 1 રૂપિયાથી તે અલગ અલગ વસ્તુઓ લે છે. આ વસ્તુ લે પણ એને ન ગમે તો એના બદલામાં આ લઈ લે છે. એના બદલામાં પછી આને પાછી કરીને ફરી આ લઈ લે છે. આની પાછી આપીને આ લઈ લે છે. આને પાછી આપીને આ લઈ લે છે. બરાબર, અને છેલ્લે આ પણ પાછું આપી દેવામાં આવે છે અને ખાલી હાથે પછી બજારમાંથી એ આવે છે. આ પ્રકારની આ કવિતા છે. તમે જોઈ શકો છો. આઈ વેન્ટ ટુ ધ સિટી. હું શહેરમાં ગયો હતો. આઈ વેન્ટ ટુ ધ સિટી. હું શહેરમાં ગયો હતો. ટુ સી મિસિસ સ્વીટી. બરાબર, ત્યાં કોને મળ્યો? એ મિસિસ સ્વીટીને મળ્યો. જો અહીંયા ચિત્રમાં બતાવવામાં આવે છે. સી ગેવ મી અ રૂપી. તેમણે મને શું આપ્યું? 1 રૂપિયા આપ્યો. ગેવ એટલે આપ્યો હતો. હવે 1 રૂપિયાનું એણે સૌપ્રથમ શું ખરીદ્યું? તો અહીંયા લખ્યું છે ટુ બાય અ ટોફી. તો 1 રૂપિયાનું સૌપ્રથમ એમણે શું ખરીદ્યું? ટોફી. ટોફી એટલે એક ચોકલેટ ખરીદી. ધ ટોફી વોઝ શ્યોર. બરાબર, ટોફી કેવી હતી? શ્યોર હતી, એટલે એક પ્રકારની કડવાશ હતી એનામાં. બરાબર, સો આઈ બોટ અ ફ્લાવર. તેથી મેં એ પાછી આપી દીધી અને શું ખરીદ્યું? ફૂલ ખરીદ્યું. સો આઈ બોટ અ ફ્લાવર. તેથી મેં ફૂલ ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. અને ફૂલ કેવું હતું? મુરઝાઈ ગયેલું હતું. તેથી એને શું કર્યું? ફ્લાવર પણ પાછું આપી દીધું. ધ ફ્લાવર વોઝ ડેડ. સો આઈ બોટ સમ થ્રેડ. તેથી એને શું ખરીદ્યો? દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થીન. પણ દોરો કેવો હતો?
પાતળો હતો, તેથી દોરો પણ શું આપી દીધો? પાછો આપી દીધો. સો આઈ બોટ અ પિન. આ પાછું આપીને પછી એને શું ખરીદ્યું? પિન ખરીદી. શું ખરીદી વિદ્યાર્થી મિત્રો? પિન ખરીદી. પછી શું કહે છે? સો આઈ બોટ અ પિન. પિન ખરીદી. ધ પિન વોઝ શાર્પ. પિન કેવી છે વિદ્યાર્થી મિત્રો? તીક્ષ્ણ વસ્તુ છે. બરાબર? તીક્ષ્ણ વસ્તુ આપણી જોડે રખાય નહીં. આપણને પણ ઈજા થઈ શકે અને બીજાને પણ ઈજા થઈ શકે છે. ધ પિન વોઝ શાર્પ. સો આઈ બોટ અ હાર્પ. તેથી એને આ હાર્પ ખરીદ્યો. એક વગાડવાનું રમકડાની દુકાન પર મળતું આ એક સાધન છે. એને અહીંથી તમે આમ દબાવો, આ સાઈડ દબાવો, પ્રેશર કરો તો એમાંથી અવાજ ઉત્પન્ન થાય. બરાબર? આ પ્રકારનું હોય છે હાર્પ. સો આઈ બોટ અ હાર્પ. તેથી મેં એક હાર્પ ખરીદ્યો. ધ હાર્પ વુડન્ટ પ્લે. પણ એ હાર્પ વાગતો નહીં હતો. પ્લે એટલે રમવું થાય, પણ અહીંયા આપણે શું લેવાનું? સંગીતનું સાધન છે એટલે વાગવું એવો ભાવાર્થમાં આપણે એને લેવાનું છે. ધ હાર્પ વુડન્ટ પ્લે. સો આઈ ગેવ ઇટ અવે. એ પણ એને પાછો આપી દીધો. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. પાછો એ શહેરમાં આવ્યો. બરાબર? પાછો એ ક્યાં આવ્યો વિદ્યાર્થી મિત્રો? શહેરમાં આવ્યો. ટુ સી મિસિસ સ્વીટી. અને ફરી મિસિસ સ્વીટીને મળ્યો. બરાબર? ફરી એક વખત. આઈ વેન્ટ ટુ ધ સિટી ટુ સી મિસિસ સ્વીટી. સી ગેવ મી અ રૂપી ટુ બાય અ ટોફી. ટુ બાય અ ટોફી. બાય એટલે ખરીદવું, ટોફી એટલે ચોકલેટ. ધ ટોફી વોઝ સોર. સો આઈ બોટ અ ફ્લાવર. બરાબર? તેથી એને શું ખરીદ્યું? ફ્લાવર. ધ ફ્લાવર વોઝ ડેડ. ફ્લાવર કેવું હતું? મુરઝાઈ ગયું હતું, એટલે મરણ પથારીએ હતું. સો આઈ બોટ સમ થ્રેડ. તેથી એને શું ખરીદ્યો? દોરો ખરીદ્યો. સો આઈ બોટ સમ થ્રેડ. ધ થ્રેડ વોઝ થીન. થીન એટલે પાતળો. દોરો કેવો હતો? પાતળો, કમજોર હતો. સો આઈ બોટ અ પિન. તેથી એણે શું ખરીદી? પિન ખરીદી. ધ પિન વોઝ શાર્પ. પિન કેવી હતી? તીક્ષ્ણ. સો આઈ બોટ અ હાર્પ. તેથી એણે શું ખરીદ્યું? હાર્પ. સંગીતનું એક સાધન જેનાથી અવાજ ઉત્પન્ન થાય છે. ધ હાર્પ વુડન્ટ પ્લે. પણ હાર્પ કંઈ વાગ્યું નહીં. સો આઈ ગેવ ઇટ અવે. બરાબર? એને શું કર્યું? એને પાછું આપી દીધું. આઈ વેન્ટ બેક ટુ ધ સિટી. ફરી એ સિટીએ પાછું આવ્યું. ટુ સી મિસિસ સ્વીટી. અને કોને મળ્યો? સ્વીટીને મળ્યો. જો હાર્પ, પ્લે, જેટલા પણ વર્ડ આપણે અંડરલાઇન કર્યા છે, સિટી, સ્વીટી નથી લેવાનું, ખાલી સિટી લેવાનું. ગેવ, રૂપી, બાય, ટોફી, શોર, ફ્લાવર, ડેટ, થ્રેડ, થીન, પિન, શાર્પ, હાર્પ, પ્લે. બરાબર? હવે બરાબર, આ બધાય શબ્દો તમારે નોટબુકમાં લખવાના ગુજરાતી અર્થ સાથે. ફરી વખત હું ગુજરાતી અર્થ સમજાવું છું. સિટી એટલે શહેર, રૂપીસ એટલે એક રૂપિયો, ટોફી એટલે ચોકલેટ, બાય એટલે ખરીદવું, શોર એટલે એક પ્રકારનું કડવાશ, ફ્લાવર બરાબર ફૂલ, ડેટ એટલે મૃત્યુ અથવા તો મુરઝાઈ ગયેલું, થ્રેડ એટલે દોરો, થીન એટલે પાતળું, પિન એટલે પિન, શાર્પ એટલે તીક્ષ્ણ, હાર્પ એટલે સંગીતનું વગાડવાનું એક સાધન, પ્લે એટલે વગાડવું, હવે એટલે આપી દેવું. બરાબર? હવે આ બધા શબ્દો તમારે નોટબુકમાં લખવાના ગુજરાતી મિનિંગ સાથે. ત્યારબાદ આગળની એક્ટિવિટી જુઓ. ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેયર્સ ફ્રોમ ધ પોએમ. જેવી રીતે સિટી સ્વીટી છે તો રૂપીનું શું થશે? ટોફી લખવાનું. અહીંયા શું લખવાનું? ટોફી. પછી ડેડ, થ્રેડ. પિનનું શું લેવાનું? અહીંયા થીન લેવાનું. પિન, થીન, પિન, થીન. બરાબર? પછી શાર્પ, તો અહીંયા શું લખવાનું? હાર્પ. શાર્પ, હાર્પ. શોર,
સ્લોઅરમાં તમે લખી શકો ફ્લાવર, બરાબર. આવું પણ તમે લખી શકો છો, બરાબર. હવે આ પણ તમારે નોટબુકમાં જ લખી લેવાનું, જેથી કરીને તમારું એક પ્રેક્ટિસ થાય. હવે નીચેનો ટેબલ જુઓ, કમ્પ્લીટ ધ ટેબલ. જે રીતે અહીંયા આઈ ગેવ બેક, એને જે પાછું આપ્યું તે અહીંયા લખવાનું, અને એ કેવું હતું તે અહીંયા લખવાનું. એને ટોફી સૌ પ્રથમ પાછી આપી, કેવી હતી? શ્યોર હતી. ત્યાર પછી એને શું પાછું આપ્યું? તો ભાઈ ફ્લાવર પાછું આપ્યું, તો અહીંયા શું આવશે? ડેડ. પછી શું પાછું આપ્યું? થ્રેડ, તો અહીંયા શું આવશે? થીન. એ કેવો હતો? પાતળો. ત્યારબાદ અહીંયા શું લખવાનું તમારે? પિન. કેવી હતી? શાર્પ. અને અહીંયા છેલ્લે શું લખવાનું? હાર્પ. એ કેવો હતો? વુડન્ટ પ્લે, બરાબર. ચાલો તો આપણે લખીએ. ટોફી. ટોફી પછી શું લખશો? ફ્લાવર. તો ફ્લાવર કેવો હતો વિદ્યાર્થી મિત્રો? ડેડ, બરાબર. ત્યારબાદ શું લખવાનું? થ્રેડ. થ્રેડ કેવો હતો? થીન, બરાબર. પછી લખવાની પિન. પિન કેવી હતી? શાર્પ. પછી શું લખવાનું? હાર્પ. હાર્પ વુડન્ટ પ્લે. શું લખવાનું? વુડન્ટ પ્લે. હવે આના પરથી તમારે વાક્ય જાતે બનાવવાના રહેશે. એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે અને હું પણ સમજાવું છું, તમે ધ્યાન આપજો. જો, આઈ ગેવ બેક ધ ટોફી, ઇટ વોઝ શ્યોર. પછી તમારે શું લખવાનું? આઈ ગેવ બેક ધ. આ સેમ લખવાનું, આટલું. ફક્ત તમારે બદલવાનું શું? અહીંયા બદલવાનું, બરાબર. ટોફીની જગ્યાએ શું લખશું હવે? ફ્લાવર. આઈ ગેવ બેક ધ ફ્લાવર, ઇટ વોઝ. આ પણ સેમ રહેવાનું, એવું આ બદલવાનું. ડેડ, બરાબર. પછી આઈ ગેવ બેક ધ થ્રેડ, ઇટ વોઝ થીન. પછી આઈ ગેવ બેક ધ પિન, ઇટ વોઝ શાર્પ. પછી આઈ ગેવ બેક ધ હાર્પ, ઇટ વોઝ વુડન્ટ પ્લે, બરાબર. ઇટ વોઝ વુડન્ટ પ્લે. એવી રીતે તમે લખી શકો છો, બરાબર. હવે આપણે એક્ટિવિટી 2ની તરફ વધી રહ્યા છીએ. એક્ટિવિટી 2ની તરફ શું છે વિદ્યાર્થી મિત્રો? ડાયલોગ્સ છે, બરાબર. અને ડાયલોગની અંદર ફક્ત ડાયલોગ સમજવાનો જ પ્રયત્ન આપણે વધારે પડતો કરવાનો હોય છે. ચાલો, અહીંયા આ જે ફોટોમાં છે શાંતાબેન છે. કોણ છે? શાંતાબેન. તો આ જે આટલા વાક્યો જે બોલે છે, કોણ બોલે છે? શાંતાબેન, બરાબર. અને આ વાક્ય કોણ બોલે છે? રેણુબેન. કોણ બોલે છે? એટલે મેં અહીં લખી દીધું છે શાંતાબેન, અહીંયા લખ્યું છે રેણુબેન. શું લખ્યું છે? રેણુબેન, બરાબર. જો, રેણુબેન, આઈ એમ મેકિંગ કરી. કરી એટલે કઢી. હું કઢી બનાવું છું. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. પણ કર્ડ એટલે દહીં. મારી જોડે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. શું તમે મને થોડીક દહીં આપશો? તો રેણુબેન સેઝ યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. આ લઈ જાઓ, બરાબર. શાંતાબેન અહીંયા કઢી બનાવવા માટે નીકળ્યા છે, પણ કોઈ પણ પદાર્થ એમની જોડે નથી. તો રેણુબેન જોડેથી એ શું લે છે? કર્ડ લે છે, બરાબર. હવે આગળ સીન નંબર 2માં જુઓ તમે. સીન નંબર 2ની અંદર ફરી શાંતાબેન આવે છે વિનુબેન જોડે. શાંતાબેન સેઝ વિનુબેન, આઈ એમ મેકિંગ કરી. હું કઢી બનાવું છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. ગ્રામ ફ્લોરનો અર્થ શું થાય? ચણાનો લોટ. કઢીની અંદર આપણે ચણાનો લોટ નાખવો પડે છે. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. લેન્ડ એટલે કે ઉછીનું આપવું. શું તમે મને ઉછીનું આપશો ચણાનો લોટ? તો વિનુબેન કહે છે ઓફકોર્સ શાંતાબેન, વાય નોટ. કેમ નહીં શાંતાબેન, લઈ જાઓ. તો આ બેન એમને જોવા દેખાય છે તમને? ચણાનું લોટ આપે છે. કયો લોટ આપે છે? ચણાનું લોટ. હવે
સીન નંબર 3માં જુઓ. અહીં તમે એક પુરુષનું ચિત્ર જોઈ શકશો અને અહીંયા તો શાંતાબેન છે જ આપણા માંગવાવાળા, બરાબર. બનાવી છે કઢી, પણ એમની જોડે કોઈ પણ પ્રકારની સામગ્રી નથી. આજુબાજુમાં માંગવાની શરૂઆત કરી દીધી છે. હવે ત્રીજા ઘરે ગયા છે. શાંતાબેન સેઝ, હેમુબેન આર યુ ધેર? હેમુબેન ઘરમાં છો? તો હેમુબેન તો નથી, તો રાકેશભાઈ આવે છે બહાર. આજે છે રાકેશભાઈ છે. રાકેશભાઈ સેઝ, પ્લીઝ કમ. શાંતાબેન, આવો આવો શાંતાબેન. હેમુ ઇઝ નોટ એટ હોમ. હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ? હું તમારી શું મદદ કરી શકું છું? તો અહીં શાંતાબેન હવે વાત કરશે. પેજ નંબર 3 પર જુઓ. શાંતાબેન સેઝ, રાકેશભાઈ, આઈ એમ મેકિંગ કરી ટુડે. આજે હું કઢી બનાવું છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. મીઠો લીમડો આવે ને, એને આપણે કઢી પત્તા તરીકે પણ ઓળખીએ. એ આપણે કઢીમાં વઘારમાં નાખીએ છીએ. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ? શું તમે મને કઢી પત્તા આપશો? તો હવે રાકેશભાઈ કહે છે સામે. રાકેશભાઈ સેઝ, શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. ગ્રામ ફ્લોર વિથ યુ. તમારી જોડે તે ઓલરેડી એ જોઈ છે કે તમારી જોડે કર્ડ પણ છે, એટલે દહીં પણ છે અને ચણાનો લોટ પણ છે, બરાબર. તો તમારે કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ બધું અહીંયા આપી દો, અમે બનાવીને તમને કઢી આપી દઈશું. તો હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ પણ આજે કઢી બનાવવાની છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. તો તમે કઢી બનાવતા નહીં. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. તમે બનાવતા નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. જ્યારે અમારી કઢી બની જશે ત્યારે તમને અમે કઢી શું કરીશું? સેન્ડ કરી દઈશું, એટલે મોકલી આપીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત. શાંતાબેન સેઝ, યુ ઓલરેડી હેવ કર્ડ. સોરી, રાકેશભાઈ સેઝ, શાંતાબેન, યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ. તમારી જોડે દહીં પણ છે અને ચણાનો લોટ પણ છે, બરાબર. તો હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે. હેમુ પણ આજે કઢી બનાવવાની જ છે. તો પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ. તો તમે બનાવતા નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી. બરાબર. કઢી જ્યારે બની જશે ત્યારે તમને મોકલી દેવામાં આવશે. અહીંયા વિલ વાપરેલો છે, એટલે કયો કાળ બતાવે? ભવિષ્યકાળ બતાવે. કયો કાળ બતાવે? ભવિષ્યકાળ બતાવે છે. હવે આપણે એક્ટિવિટી સેકન્ડનો વિદ્યાર્થી મિત્રો પાર્ટ બીની ચર્ચા શરૂ કરીએ છીએ. કયો પાર્ટ? પાર્ટ બીની આપણે ચર્ચાની શરૂઆત કરીશું. સીન નંબર 1. રૂપેશ, ગુડ ઇવનિંગ સર. રૂપેશ બોલે છે, ગુડ ઇવનિંગ સર. સાંજનો સમય છે, બરાબર. અને એ મિસ્ટર પરીખના ઘરે ગયા છે. ઓ રૂપેશ, ગુડ ઇવનિંગ. વોટ્સ ધ મેટર? શું થયું? શું બાબત છે? બરાબર. મેટર એટલે બાબત, વિષય, બરાબર. તો રૂપેશે, સર, વિલ યુ પ્લીઝ મી ગીવ સમ ટી લીવ્સ? ટી લીવ્સ એટલે ચા પત્તી. શું તમે મને થોડીક ચા પત્તી આપશો? તો મિસ્ટર પરીખ સેઝ, ઓફકોર્સ, હિયર દે આર. આ લઈ જા. રૂપેશ સેઝ, થેન્ક યુ સર. ઔપચારિકતા માટે આપણે શું બોલવું પડે? થેન્ક યુ, તમારો આભાર. હવે સીન નંબર 2માં જુઓ. સીન નંબર 2માં શું કહે છે? મિસ્ટર પરીખ સેઝ, ઓ મિતેશ, પ્લીઝ કમ. વોટ હેપન? હવે મિતેશ આવ્યો. એમના ઘરે કોણ આવ્યો? મિતેશ આવ્યો. ઓ મિતેશ, પ્લીઝ કમ. વોટ હેપન? શું થયું? મિતેશ સે, થેન્ક યુ સર. એમને ઘરમાં બોલાય એટલે થેન્ક યુ કીધું. સર, કેન યુ ગીવ મી સમ મિલ્ક? શું તમે થોડુંક દૂધ આપશો મને? મિસ્ટર પરીખ કહે છે, લેટ મી સી. મને જોવા દે. બરાબર. લેટ મી સીનો અર્થ થાય મને થોડુંક જોવા દે. આઈ હેવ અ લિટલ મિલ્ક. બરાબર. મારી જોડે થોડુંક. લિટલ એટલે થોડુંક. લિટલ એટલે થોડુંક જ દૂધ છે. બટ આઈ વિલ ગીવ યુ હાફ અ કપ ઓફ મિલ્ક. પણ હું તને અડધો કપ શું આપી દઈશ? દૂધ આપી દઈશ. મિતેશ છે, થેન્ક યુ સર ફોર
બીઈંગ કાઇન્ડ ટુ મી, મારા પર દયા કરવા બાબત અથવા તો મને મદદ કરવા બાબત તમારો આભાર. થેન્ક યુ સર ફોર બીઈંગ કાઇન્ડ ટુ મી. હવે સીન નંબર 3ની ચર્ચા. રાજુ છે ગુડ ઇવનિંગ સર. હવે રાજુ આવ્યો વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ રૂપેશ આવ્યો, પછી મિતેશ આવ્યો, હવે રાજુનો નંબર આવ્યો. રાજુ છે ગુડ ઇવનિંગ સર. મિસ્ટર પરી છે ગુડ ઇવનિંગ રાજુ. નાવ વોટ ડુ યુ વોન્ટ? હવે તને શું જોઈએ ભાઈ? હવે સમજી ગયા કે આ એક એક કરીને આવે છે અને એક એક વસ્તુ માંગી રહ્યા છે, બરાબર. મિસ્ટર પરીખ છે ગુડ ઇવનિંગ રાજુ. નાવ વોટ ડુ યુ વોન્ટ? તને શું જોઈએ ભાઈ? રાજુ છે સર કેન યુ પ્લીઝ ગીવ મી સમ સુગર? શું થોડીક ખાંડ આપશો? સમ સુગર, થોડીક ખાંડ આપશો? મિસ્ટર પરીખ છે વેલ યસ હિયર ઇટ ઇઝ. હા ભાઈ લઈ જા તું પણ. હવે થાકી ગયા રાજુભાઈ. રાજુ છે થેન્ક યુ, સોરી મિસ્ટર પરીખ થાકી ગયા છે. હવે રાજુ કહે છે થેન્ક યુ સર, થેન્ક્સ ફોર હેલ્પ. તમે મને જે મદદ કરી એ બદલ તમારો આભાર. હવે સીન નંબર 4માં મિસ્ટર પરીખ છે ઓ સો નાવ ઇટ્સ યોર ટર્ન. હવે તારો વારો આવ્યો. હવે તો સમજી જ ગયા કે વારા ફરતી એક પછી એક આવી રહ્યા છે. વોટ ડુ યુ વોન્ટ નાવ? તને હવે શું જોઈએ ભાઈ? તો કોણ આવ્યો છે હવે? દર્શીલ. દર્શીલ છે સર આઈ વોન્ટ સમ ઇલાયચી. મને શું જોઈએ છે? ઇલાયચી. મિસ્ટર પરીખ છે યુ મીન કાર્ડેમમ. ઇલાયચીને બીજો વર્ડ શું છે વિદ્યાર્થી મિત્રો? ઇંગ્લિશમાં કાર્ડેમમ. વાય ડુ યુ હેવ અ શોર થ્રોટ? શોર થ્રોટ એટલે ગળો ખરાબ થયો છે તારો? શોર થ્રોટ એટલે ગળો ખરાબ થવું. દર્શીલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ, બરાબર. હવે ચારે ચાર ભેગા થઈ ગયા હતા. જુઓ દર્શીલ, રાજુ, મિતેશ એન્ડ રૂપેશ. નો સર, નહીં સર, વી આર પ્રેક્ટિસિંગ એક્ટિવિટી સેકન્ડ બી. બરાબર, સેકન્ડ બીની અમે એક્ટિવિટીની પ્રેક્ટિસ કરીએ છીએ બોલવાની. દેટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રેક્ટિસ. એક્ટિવિટી સેકન્ડ બી ફ્રોમ યુનિટ 1. મિસ્ટર પરીખ છે ઓ સો ઓલ ધીસ ઇઝ અ પાર્ટ ઓફ યોર હોમવર્ક. તો આજે તમે વાતચીત કરતા હતા, આ તમારું શું હતું? હોમવર્ક હતું. બરાબર. એટલે મિસ્ટર પરીખ પછી છેલ્લે ગુસ્સે થયા નહીં તો ગુસ્સે તો થઈ જ જતે. તો જો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ કોણ આવ્યું હતું? રૂપેશ, બરાબર. એને શું માંગ્યું? ટી લીવ્સ. પછી મિતેશ આવ્યો, એને શું માંગ્યું? મિલ્ક, બરાબર. પછી રાજુ આવ્યો, એને શું માંગ્યું? સુગર. દર્શીલે શું માંગી? ઇલાયચી. દર્શીલે શું માંગી? ઇલાયચી. ઇલાયચીનો બીજો અર્થ થાય સમાનાર્થી શબ્દ કાર્ડેમોમ, બરાબર. કાર્ડેમોમ. ચાલો હવે આપણે એક્ટિવિટી 3 તરફ આગળ વધીએ છીએ. એક્ટિવિટી 3. એક્ટિવિટી 2માં જેટલા આપણે શબ્દો અંડરલાઇન કર્યા છે એ તમામે તમામ નોટમાં લખવાના. એ વારંવાર કહેવાની જરૂર રહેતી નથી. એક્ટિવિટી 3. રીડ ધ ડાયલોગ એન્ડ પરફોર્મ ધેમ. પરફોર્મ કરવું એટલે એને ભજવવું. હવે આપણે ક્લાસરૂમમાં તો નથી, ક્લાસરૂમમાં રહેતે તો આપણે આવી રીતે ભજવતે, બરાબર. અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ ચિત્રની અંદર કોમ્પ્યુટર લેબ આપેલી છે એટલે કોમ્પ્યુટર રૂમ. બીજામાં પણ કોમ્પ્યુટર રૂમ જ છે અને ત્રીજામાં શું છે? સ્કૂલનું પ્લેગ્રાઉન્ડ છે, બરાબર. ત્રીજું ચિત્ર તમને જો કે હમણાં નથી દેખાતું પણ તમે હમણાં જોઈ લેજો. જો ત્રીજું ચિત્ર આ છે જેની અંદર આપણને સ્કૂલનું પ્લેગ્રાઉન્ડ દેખાઈ રહ્યું છે. ચાલો આપણે હવે ડાયલોગની શરૂઆત કરીએ. ઇન ધ કમ્પ્યુટર રૂમ. મૈત્રી સે પ્લીઝ ક્લોઝ ધ ડોર. દરવાજો બંધ કરો. ધીસ ઇઝ એન એસી રૂમ. આ કયો રૂમ છે? એસી રૂમ છે. એસી રૂમ હોય તો દરવાજો ના ખુલ્લો મુકાય, ઠંડો પવન બહાર જતો રહે. તનુ સેઝ યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. પણ બારી શું છે? ખુલ્લી છે. મૈત્રી સે પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. તે પણ બંધ કરી દે તું.
તનુ સેઝ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. હું જાઉં છું અને બંધ કરું છું. હું જઈશ અને બંધ કરીશ. આ વિલ શું બતાવે વિદ્યાર્થી મિત્રો? ભવિષ્યકાળ. શું બતાવે? ભવિષ્યકાળ બતાવે છે. ફરી એક વખત જોઈ લેજો. મૈત્રી સેઝ પ્લીઝ ક્લોઝ ધ ડોર. ધીસ ઇઝ એન એસી રૂમ. આ શું છે? એસી રૂમ છે. તનુ સેઝ યસ બટ ધ વિન્ડો ઇઝ ઓપન. પણ બારી શું છે? ખુલ્લી છે. મૈત્રી સેઝ પ્લીઝ ક્લોઝ ઇટ ટુ. તનુ સેઝ ઓકે આઈ વિલ ગો એન્ડ ક્લોઝ ઇટ. હું જાઉં છું અને બંધ કરું છું. હવે આગળ પિક્ચર નંબર 2 જુઓ. એમાં જુઓ કિંજુ સેઝ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. બરાબર. તમારો પ્રોજેક્ટ ઇઝ ધ પ્રોજેક્ટ રેડી વિથ યુ. હું મારો પ્રોજેક્ટ તારી સાથે તૈયાર કરી શકું છું. મૈત્રી છે યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. આ જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ મારી પેન ડ્રાઈવમાં છે. શી ઓપન હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. બરાબર. બેગ ખોલે છે અને પેન ડ્રાઈવ શોધે છે. ઓ દેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ. બેગમાં પેન ડ્રાઈવ નથી. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ. મેલ એટલે ઈમેલ એડ્રેસ હોય ને, મેલમાં આખો પ્રોજેક્ટ મૂકેલો હશે, એમાંથી હું શું કરું છું? ડાઉનલોડ કરી શકું છું. કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. કિંજુ શું તારી પેન ડ્રાઈવ મને તું આપશે? હવે તો નથી જ, પણ પેલી પેન ડ્રાઈવ માંગી રહી છે. કોણ? મૈત્રી. જો ફરી એક વખત. મૈત્રી સેઝ યસ ઇટ ઇઝ ઇન માય પેન ડ્રાઈવ. આ મારા પેન ડ્રાઈવમાં છે. શી ઓપન હર બેગ એન્ડ લુક્સ ફોર ધ પેન ડ્રાઈવ. ઓ દેર ઇઝ નો પેન ડ્રાઈવ ઇન માય બેગ. આઈ કેન ડાઉનલોડ ઇટ ફ્રોમ માય મેલ. કિંજુ સેઝ કિંજુ વિલ યુ પ્લીઝ ગીવ મી યોર પેન ડ્રાઈવ. શું તું મને તારી પેન ડ્રાઈવ આપશે? કિંજુ સેઝ સોરી આઈ કાન્ટ. આઈ એમ યુઝિંગ ઇટ નાવ. હું એનો હમણાં યુઝ કરું છું. આઈ વિલ ગીવ ઇટ ટુ યોર આફ્ટર ધ રિસેસ. રિસેસ પછી હું તને શું કરીશ? આપીશ. નાવ એટલે હમણાં. બરાબર. આઈ કાન્ટ હું તને આપી શકતી નથી. અસમર્થ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? અસમર્થ. સોરી આઈ કાન્ટ. આઈ એમ યુઝિંગ it now. I will give it to you after the recess. તને રિસેસ પછી આપીશ. હવે આપણે પિક્ચર નંબર 3 તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. આ છે તમારું જેનું ચિત્ર? પ્લેગ્રાઉન્ડ ઓફ ધ સ્કૂલ. શાળાનું રમતનું મેદાન. ડ્યુરિંગ ધ રિસેસ ની દરમિયાન. રિસેસ દરમિયાન. ડ્યુરિંગ ધ રિસેસ એનો અર્થ એવો થાય રિસેસ દરમિયાન. મૈત્રી સેઝ લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. જો આ મારો નવો લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો. તમે પણ સ્કૂલમાં લઈને આવો છો, પણ હમણાં તો આવતા નથી. કોરોના વાયરસના કારણે આપણી સ્કૂલ બંધ છે વિદ્યાર્થી મિત્રો. પણ જ્યારે શરૂ થશે ત્યારે તમે અલગ અલગ પ્રકારના લંચ બોક્સ લઈને આવશો. એમાં મસ્ત પ્રકારનો નાસ્તો હશે. બરાબર. અને કેવા મસ્ત તમે બધા મિત્રો બેસીને ખાશો. મજા આવશે ને? હમણાં પણ તમને સ્કૂલ તો યાદ આવતી જ હશે, પણ શું કરીએ? સરકારના નીતિ નિયમ મુજબ આપણે સ્કૂલમાં આવી શકતા નથી. બરાબર. પણ ભણવાનું ચાલુ રાખજો. ભણવાનું બંધ કરતા નહીં. નિયમિત રીતે તમામ વિષયના વિડીયો જોતા રહેજો. બરાબર. અને જે હોમવર્ક આપવામાં આવે, શિક્ષકો દ્વારા સૂચના આપવામાં આવે, એનું યોગ્ય પાલન કરજો. બરાબર વિદ્યાર્થી મિત્રો? ચાલો. મૈત્રી લુક હિયર ઇઝ માય ન્યૂ લંચ બોક્સ. કિંજુ સેઝ કેન આઈ સીટ. હું જોઈ શકું છું?
તો મૈત્રી છે ઓફકોર્સ, બટ આફ્ટર ધ લંચ કમ જોઈન મી. પણ તું ક્યારે જોઈ શકે છે? આફ્ટર એટલે ની પછી, લંચ પછી તું જોઈ શકે છે. કમ જોઈન મી, મારી સાથે લંચ કરવા બેસી જા. બરાબર? જેટલા શબ્દ અંડરલાઇન કર્યા છે એટલા નોટબુકમાં લખવાના અને વિડીયોના અંતે તમને જો હોમવર્ક મળશે, સવાલના જવાબ કરવાના રહેશે. ધન્યવાદ.